આપણે જ્યારે બી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું હોય ને ત્યારે એવા બધા શબ્દો આપણી સામે ફેંકવામાં આવે છે જેનો મતલબ જ આપણને નથી ખબર હોતી. ક્રિટિકલ ઇલનેસ રાઇડર એટલે કોઈ બાઇક રાઇડ કરવાનું છે. સમ ઇન્શ્યોર્ડ તો લાઈફ ઇન્સ્યોરન્સમાં ના હોય. કેપિંગ, આમાં શેનું કેપિંગ હોય ભાઈ? નો ક્લેમ બોનસ. હા, આ મને ખબર પડે છે, મારા વ્હીકલ ઇન્સ્યોરન્સમાં નો ક્લેમ બોનસ મને મળે. ઓપીડી બેનિફિટ્સ. ઓપીડી તો પેલું હોસ્પિટલમાં ના હોય, એને મારા હેલ્થ ઇન્સ્યોરન્સને શું લેવા દેવા? પ્રી હોસ્પિટલાઇઝેશન કે પોસ્ટ હોસ્પિટલાઇઝેશન? હોસ્પિટલાઇઝેશનમાં ઇન્સ્યોરન્સ કામ કરે એ ખબર હતી. આ પ્રી હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એટલે શું? નેટવર્થ ખબર હતી, ફોનનું નેટવર્ક ખબર હતી. આ નેટવર્ક શું હોય ઇન્સ્યોરન્સમાં? અરે હું બેઠો છું ને, ચિંતા શું કામ કરો છો? તમે જો જાણવા માંગતા હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં પેલા જે એજન્ટ આપણને મોટા શબ્દો બોલતા હોય એનો મતલબ શું હોય, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણા જીવનમાં સૌથી અણજોઈતો ખર્ચો હોય ને તો એ છે દવાખાનાનો ખર્ચો, અને એ ખર્ચો આપણે ના કરવો પડે ને એટલે હું દરેક વ્યક્તિને કહું છું કે હેલ્થ ઇન્સ્યોરન્સ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા જીવન માટે, અને એ દવાખાનાના ખર્ચાથી બચવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો ખર્ચો આપણે કરવો જ પડે. પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પસંદ કઈ રીતે કરવું? આજના વિડીયોમાં હું તમને એવા 5 પોઈન્ટ કહીશ, જે 5 પોઈન્ટથી તમને ખબર પડી જશે કે હેલ્થ ઇન્સ્યોરન્સ કેવી રીતે લેવું. એ 5 પોઈન્ટ તમારી સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાય છે, એનો એક સ્ક્રીનશોટ લઈ લો. આ પોઈન્ટમાં મેં શું લખ્યું છે ને એ હું તમને બહુ જ ટૂંકમાં અને સરળ રીતે સમજાવી દઈશ. સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્રીમિયમ. આપણા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ એટલું જ હોવું જોઈએ જેટલું આપણને પોસાય. એક વખત હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ કરીએ તો એ પ્રીમિયમ આપણે ચાલુ રાખી શકીએ. એ પ્રીમિયમ ભરવામાં આપણા ખીચા ઉપર બોજ ના પડવો જોઈએ, અફોર્ડેબલ હોવું જોઈએ, અને પ્રોપર કવરેજ આપણને મળે એટલું પ્રીમિયમ આપણે ભરવાનું હોય. એક વખત આપણી ઇન્કમ વધશે, આપણી ફેમિલી સાઇઝ વધશે, એટલે પ્રીમિયમ વધારીને તમે તમારું કવરેજ વધારી જ શકો છો. બીજો પોઈન્ટ છે રિન્યુએબિલિટી. શું આ હેલ્થ ઇન્સ્યોરન્સ હું આજીવન રિન્યુ કરી શકીશ? અગર એનો જવાબ હા છે તો જ આવું ઇન્સ્યોરન્સ લેવું, કારણ કે આપણે જ્યારે 20s કે 30sમાં ઇન્સ્યોરન્સ લેતા હોઈએ ને ત્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ એટલું કામમાં જ ના આવે, હોસ્પિટલાઇઝેશનની કે મેડિકલ ખર્ચાની જરૂરત ના હોય. પણ 40s, 50s, 60s આવતા આપણા મેડિકલ ખર્ચા વધવા લાગ્યા, અને જે હેલ્થ ઇન્સ્યોરન્સ 20s કે 30sમાં આપણે લીધું છે એની લાઈફ ટાઈમ રિન્યુએબિલિટી હશે ને, તો જ્યારે આપણી વૃદ્ધ અવસ્થા આવશે, જ્યારે મેડિકલ ખર્ચા વધશે, ત્યારે ઇન્સ્યોરન્સ કામમાં આવશે. એ સમયે આપણે નવું ઇન્સ્યોરન્સ લેવા જઈશું ને તો કદાચ ના પણ મળે કે બહુ જ ઊંચા પ્રીમિયમમાં મળે. ત્રીજો પોઈન્ટ એ છે કે તમારે જે ઇન્સ્યોરન્સ લેવું છે તમારા એકલા માટે લેવું છે કે પછી પૂરા પરિવાર માટે લેવું છે. ફેમિલી હેલ્થ પ્લાન કે પછી ફેમિલી ફ્લોટર પ્લાન અવેલેબલ હોય છે. માની લો તમારા ઘરમાં 4 વ્યક્તિ છે, તમે, તમારા સ્પાઉસ અને તમારા 2 બાળકો જે તમારા ઉપર નિર્ભર છે. આ 4 વ્યક્તિના તમે લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સ લીધા છે. માની લો ના કરે ઉપરવાળા એક વ્યક્તિને કોઈ બીમારી આવે છે કે હોસ્પિટલાઇઝેશન આવે છે અને એમનો ખર્ચો લાખ રૂપિયાની ઉપર જતો રહેશે ને, તો ભલે તમારા 3 જણાના લાખના ઇન્સ્યોરન્સ હશે તો પણ તમારે ખિસ્સામાંથી પૈસા ભરવા પડશે અગર ખર્ચો લાખની ઉપર જાય છે. પણ જો એક ફ્લોટર પ્લાન હશે 4 લાખ રૂપિયાનો, તો આમાં પણ 4 લાખનું કવરેજ છે, પણ એક વ્યક્તિને બી જો 4 લાખ સુધીનો ખર્ચો આવે તો પણ એ ઇન્સ્યોરન્સમાં કવર થઈ જાય છે. ચોથો પોઈન્ટ છે કમ્પેર કરવાનો. જ્યારે તમારા ઓળખીતા એજન્ટ, સગા સંબંધી કે કોઈ પણ વેબસાઇટ ઉપર તમે ઇન્સ્યોરન્સ લેવાનો ટ્રાય કરતા હશો ને, તો એક પ્રકારની અર્જન્સી તમને કરાવશે કે જલ્દી લઈ લો, ઓફર છે, જલ્દી લઈ લો, તમને આટલું ડિસ્કાઉન્ટ મળે છે, આટલું મોટું કવરેજ મળશે. પણ ત્યારે એક જ સેકન્ડ માટે શાંત થઈ જાઓ, ઊંડો શ્વાસ લો અને યાદ રાખો કે તમારે આ પ્લાન તમારા જિંદગીભર માટે લેવાનો છે, અને તમારે કમ્પેર કરવાની જરૂરત છે કે કઈ કંપની કેવો પ્લાન આપે છે અને કઈ કંપનીનું પ્રીમિયમ કેવું છે, કઈ કંપની આટલી વસ્તુઓ તમને આપે છે. સૌથી પહેલી વસ્તુ જે તમારે કમ્પેર કરવાની જરૂરત છે એ છે નેટવર્ક હોસ્પિટલની. આ નેટવર્ક શબ્દ અહીંયા આવશે કે આ ઇન્સ્યોરન્સ કંપનીને કયા હોસ્પિટલના નેટવર્ક જોડે ટાઈઅપ છે, અને આ પોલિસીના દરેક નિયમો, દરેક સર્વિસીસ કયા હોસ્પિટલમાં માન્ય રાખશે. કમ્પેર કરો કે તમે અલગ પોલિસી જે પસંદ કરી છે એમાંથી કઈ પોલિસીનું નેટવર્ક સૌથી મોટું છે અને સૌથી વધુ હોસ્પિટલમાં અલગ શહેરોમાં તમને કામમાં આવી શકે છે, અને જે પોલિસીનું હાઈએસ્ટ નેટવર્ક હોય, જે આપણા પ્રીમિયમના બજેટમાં ફિટ થતું હોય, એવી જ પોલિસી લેવી જોઈએ. બીજો પોઈન્ટ જે કમ્પેર કરવાનો છે એ છે ક્લેમ સેટલમેન્ટ રેશિયોનો. તમે જે કંપનીમાં ઇન્સ્યોરન્સ લેવાનું વિચારો છો, શું એ કંપની દરેક ક્લેમ સેટલ કરે છે કે નહીં? અગર એ કંપનીનો રેશિયો 100% છે, એનો મતલબ કે જેટલા ક્લેમ થયા એ બધા પાસ થઈ ગયા. અગર એ કંપનીનો રેશિયો 0% છે, તો જેટલા ક્લેમ થયા એ એક પણ પાસ ના થયું.
જે કંપનીનો રેશિયો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 100ની નજીક હોય ને એ કંપની એટલી સારી અને એવી જ કંપનીમાં તમારે જવું જોઈએ. ત્રીજો પોઈન્ટ જે કમ્પેર કરવાનો છે એ છે પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સીસ. આનો મતલબ શું થાય કે આપણે હોસ્પિટલાઇઝ થવાનું આવે ને તો કોઈ પણ રોગ એવો છે જે રોગ ઓળખવા માટે, જેની તપાસ કરવા માટે ઘણી બધી રિપોર્ટ્સ કરાવવા પડતા હોય છે, ઘણી બધી દવાઓ આપણે પહેલાં પણ લીધેલી હોવી જોઈએ. હવે એ રિપોર્ટને એ દવાઓનો ખર્ચો કોણ ભોગવે? તો ઘણી બધી પોલિસી એવી હોય છે જે હોસ્પિટલાઇઝેશનની પહેલાં 1-2 મહિના સુધી, હોસ્પિટલાઇઝેશન પછી 1-2-3 મહિના સુધી આપણને કવરેજ આપે છે કે આ બીમારી માટે, જેના માટે આપણે હોસ્પિટલાઇઝ થયા છે, એ બીમારી માટે આપણે કોઈ પણ ખર્ચા કર્યા છે રિપોર્ટના, દવાઓના, ડૉક્ટરોના, એ બધા આપણને મજરે મળી જાય, પાછા મળી જાય. તો એવી પોલિસી સિલેક્ટ કરો જે તમને હાઈએસ્ટ દિવસો આપતી હોય છે પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન. ચોથો પોઈન્ટ કમ્પેર કરવાનો છે કોપેનો. કોપેમાં શું હોય કે તમે કહો છો કે અગર જો હોસ્પિટલાઇઝેશન થયું, મારે મેડિકલનો ખર્ચો આવ્યો ને તો હું 10% કોપે કરીશ. એનો મતલબ કે તમે ભાગીદારી કરશો ઇન્સ્યોરન્સ કંપની જોડે કે 10% ખર્ચો હું ભોગવીશ કે 20% હું ભોગવીશ. હવે જ્યારે તમે કોપે સિલેક્ટ કરતા હો ત્યારે તમારું પ્રીમિયમ એકદમ જ ઘટી જતું હોય છે. તો એવી જ પોલિસી સિલેક્ટ કરો જેમાં અગર તમારે કોપે કરવાની ઈચ્છા હોય અને પ્રીમિયમ ઘટાડી દેતા હોય તો તમને બેસ્ટ પ્રીમિયમનો ફાયદો શેમાં થાય છે? કમ્પેરિઝનનો પાંચમો પોઈન્ટ છે કેપિંગ. આમાં કોઈ ટોપી નથી પહેરવાની. કેપિંગ એટલે એક લિમિટ હોય કે આપણે કોઈ પણ હોસ્પિટલમાં ગયા તો એક રૂમની લિમિટ કેટલી, રૂમમાં આપણને કેટલું ભાડું આપશે, ડૉક્ટરની વિઝિટમાં કેટલા પૈસા આપણને આપશે, અગર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા તો કેટલી વસ્તુઓનો કેટલો ખર્ચો થવો જોઈએ એની એક લિમિટ મૂકેલી હોય. તો પોલિસી લેતી વખતે તમે કમ્પેર કરો કે કઈ પોલિસીમાં તમને કેટલી કેપ એટલે કેટલી લિમિટ આપે છે. જેની લિમિટ સૌથી ઊંચી કે જેને નો કેપિંગવાળી પોલિસી હોય એ તમને વધારે ફાયદાકારક રહેશે, એટલે પૂરેપૂરો ખર્ચો તમને પાછો મળી જઈ શકે અગર નો કેપિંગ હોય તો. છઠ્ઠો પોઈન્ટ કમ્પેર કરવાનો છે કે કઈ પોલિસી તમને હાઈએસ્ટ નો ક્લેમ બોનસ આપે છે. એનો મતલબ કે આખું વર્ષમાં તમે ક્લેમ નથી કર્યું તો તમને કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે આવતા વર્ષના પ્રીમિયમમાંથી. વધુ ડિસ્કાઉન્ટ એ વધુ સારું આપણા માટે. સાતમો પોઈન્ટ કમ્પેર કરવાનો છે ક્રિટિકલ ઇલનેસ રાઇડરનો. રાઇડર શું હોય કે આપણે જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધું હોય ને તો કોઈ પણ એવો રોગ છે જે રોગ આપણને ખબર છે કે આપણા પરિવારમાં બહુ લોકોને છે, તો એ રાઇડર માટે આપણે એક્સ્ટ્રા પ્રીમિયમ ભરતા હોય કે હાર્ટનો રોગ થઈ ગયો, કેન્સર થઈ ગયો, કિડની ડિસીઝ થઈ ગયા, ડાયાબિટીસ થઈ ગયા કે બીજા એવા કોઈ પણ રાઇડર હોય. રાઇડર એટલે આપણી પાછળ આપણે બાઇક ચલાવતા હોય અને પાછળ જે રાઇડર બેઠા છે એવું જ. આપણી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં એક રોગ આપણી જોડે બેસી જાય. એ રાઇડરનું જો આપણે પ્રીમિયમ ભરેલું હોય અને એ રોગ જો આપણને થઈ જાય તો જેટલું સમ ઇન્શ્યોર્ડ છે એ પૂરેપૂરી રકમ આપણને એક જ સાથે મળી જતી હોય છે. અને એ રાઇડર કેટલું સસ્તામાં કયું રાઇડર તમને મળી શકે એ કમ્પેર કરવું જોઈએ તમારે અલગ અલગ પોલિસીમાં. કમ્પેર કરવા માટે આઠમો પોઈન્ટ છે ડે કેર પ્રોસિજર. એટલે હોસ્પિટલાઇઝેશન વગર જો એક દિવસના કોઈ પણ પ્રોસિજર આપણે કરવાના આવે છે ને રાત હોસ્પિટલમાં નથી રોકાવાનું આવતું તો શું એ આપણી પોલિસીમાં કવર્ડ છે કે નહીં? અને નવમો પોઈન્ટ છે ઓપીડીના ખર્ચા. ઓપીડી એટલે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, કોઈ પણ હોસ્પિટલમાં આપણે બતાવવા ગયા એના ખર્ચા શું આપણી પોલિસી આપે છે કે નહીં એ ચેક કરો, કમ્પેર કરો, પછી જ સિલેક્ટ કરો કે તમારે કઈ પોલિસી જોઈએ છે. કમ્પેરિઝન પતી જાય એના પછી આપણે આવીશું પાંચમા પોઈન્ટ ઉપર કોઈ પણ પોલિસી સિલેક્ટ કરવા માટે. ને પાંચમો પોઈન્ટ છે આપણા ઇન્સ્યોરન્સનું કવરેજ કે પછી સમ ઇન્શ્યોર્ડ. આપણું કવરેજ કે આપણું સમ ઇન્શ્યોર્ડ કેટલું હોવું જોઈએ ને એના માટે તમારે થોડી તપાસ કરવી પડશે. આજુબાજુ પૂછો, તમારા આડોશી પડોશીને પૂછો એમનું કવરેજ કેટલું છે, તમારા કોવર્કર્સને પૂછો, એવા કોઈ વ્યક્તિને કે એવા કોઈ વડીલને પૂછો જેમને હમણાં કોઈ બીમારી થઈ છે ને એમનો કોઈ ઇન્સ્યોરન્સ પાક્યો છે, તો તમને ખબર પડશે કે એકચ્યુઅલ કવરેજ કોઈક રોગમાં કેટલું જરૂરી હોય છે અને કોઈ રોગ થાય છે તો એવા સંજોગોમાં આપણે કેટલો ખર્ચો થઈ શકે. આના માટે તમારે થોડું ડ્યુ ડિલિજન્સ એટલે તપાસ કરવી પડશે. એ તપાસ તમે કરશો તો જ તમને ખબર પડશે કે પ્રોપર કવરેજ તમારા અને તમારા પરિવાર માટે કેટલું છે. આશા રાખું છું કે આ 5 પોઈન્ટમાં મેં કવર કરી દીધું હશે કે એક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. હજુ પણ જો તમને કોઈ પણ પ્રશ્ન છે, એવો કોઈ શબ્દ છે જેનો મતલબ તમને નથી ખબર પડતી તો કમેન્ટમાં તમે લખી શકો છો. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આ માહિતી બહુ જ જરૂરી છે, દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો. આજના જીવનમાં દવાખાનાનો ખર્ચો કોઈને ના આવે, હું તો એવી જ આશા રાખું છું. VTVGujarati.com પર ફરી મળીએ. ધન્યવાદ.